ઓથોરિટી ચલાવતા હતા એ હવે આપણે ખુદ ગુજરાતનું પોતાનું એટલે ગુજરાતનું ઓલ ઇન્ડિયા લેવલનું સમગ્ર ભારતમાં આપણે કોઈને પણ અપોઇન્ટમેન્ટ છે એને આપણે અપોઇન્ટમેન્ટ કર્યા તો આપણે પણ કોઈને અપોઇન્ટમેન્ટ કરી આપણે આખા ગુજરાતને ભારત લેવલે કામ કરીએ એવું એક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન એનું નામ આપ્યું છે નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ બીએસએફ, સીઆરપીએફ, સીએએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ, એસપીજી, એનએસજી, એનડીઆરએફ આ બધું જ વોટર વિંગ, એર વિંગ આપણે જે અને એન્ડ ઓલ કરીને બધાને લઈ લીધા છે. એટલે આપણે સમસ્ત આવી ગયા, સમસ્ત નિવૃત્ત જવાન અને શહીદ પરિવાર કલ્યાણ એ રીતે આપણે નામે લીધું. હવે આ કરવાનું કારણ શું? આપણું ચાલી જ રહ્યું હતું, આપણું તો સંગઠન ચાલી જ રહ્યું છે ને. પરંતુ ગુજરાત રાજ્ય સરકારમાં એવું છે કે અમુક ટ્રસ્ટ ગુજરાતનું જે રજીસ્ટર હોય એના અમુક બેનિફિટ આપતા હોય છે કે કંઈક આપણે પબ્લિક માટે કંઈક કામ કરતા હોય તો આપણે કંઈક એનાથી ફાયદો લેવો હોય રાજ્ય સરકાર જોડે તો આપણું અહીંનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન હોવું જોઈએ. જે નહોતું એ આપણે સર્વેના માર્ગદર્શનથી સલાહ સૂચનોથી આપણે બનાવી શકીએ છીએ. એટલા માટે આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આજે સૌના સહકારથી આ આપણે કરી શકીએ છીએ. હવે આ કરવાના સાથે સાથે અત્યાર સુધી એક સંગઠનમાં જે કામ થઈ રહ્યા છે એના તરફ થોડો 2-4 મુદ્દા કહી દઉં કે અત્યાર સુધી કામ ઘણા માણસો નિરાશા તરફ જતા હોય છે કે કામ કયા કયા થયા. એક ફરીથી થોડું 2 મિનિટમાં ફટાફટ આપણે ફ્લેશબેક કરી લઈએ કે ફ્લેશબેકમાં પહેલું કાર્ય જે હોય તો આ સંગઠનના માધ્યમથી ચાહે એસએસબીના જવાન હોય કે કોઈ બી નિવૃત્ત જવાનો જે શહીદ થાય છે ઘરે કોઈ અવસાન થાય છે તો એના આપણે છેક દ્વારકા સુધી પણ આપણા અશોકભાઈ સાહેબ જ્યારે હમણાં પણ એક એસએસબીના જવાન શહીદ થયા તો ત્યાં પણ આપણે ગાર્ડ એના સમયથી મોકલાઈ શક્યા હતા. ભુજમાં પણ જ્યારે એસએસબીના 2 જવાન શહીદ થયા તો ત્યાં પણ એસએસબી નહીં આપણે ગાર્ડ મોકલાવી છે. એવી રીતે બીએસએફના જવાન અહીંયા આગળ છે અમારા મકવાણા વસરામભાઈ શહીદ થયા તો પણ ગાર્ડ આવ્યું. એટલે આપણે શોર્ટમાં કહીએ કે ગુજરાતના ખૂણે ખૂણે ચાહે વલસાડમાં થાય કે ગમે તે જેને આ સદસ્યતા ફોર્મ ભર્યું હોય કે ના ભર્યું હોય અત્યાર સુધી આપણે તમામનું જે આવા સમય અંતિમ સમય જ્યારે આપણને માહિતી મળી આપણે તમામ એમના જે બીએસએફ તરફથી 8,000 રૂપિયા મળે એ એના સહાય તાત્કાલિક એ ટાઈમે કરાવડાવી છે. એટલે આ સંગઠન તરફથી મારા હિસાબથી મોટામાં મોટું આપણે આ કાર્ય કર્યું હોય આપણી માંગ તો છે પણ આ સારામાં સારું કાર્ય કર્યું છે. મારી વાતથી સહમત છો? બીજું કાર્ય એવું થયું છે કે આપણને આપણી નોંધ જે પેરામિલિટરી શું કહેવાય એ પબ્લિક અજાણ નથી. પણ આજે એવું આપણે માનીએ કે ગુજરાતની 100%ની વાત કરીએ તો 30% લોકો આજની તારીખમાં પેરામિલિટરીથી વાકેફ થયા છે. પત્રકારો બી લખતા થયા છે પણ ધીમે ધીમે એટલે માત્ર 30% સુધી પહોંચ્યા છે. પરંતુ આપણે 70% સુધી પહોંચ્યું છે. એટલે એના માટે એક અભિયાન ચલાવ્યું. આજે જે બુલેટિન ઇન્ડિયાનું આપણને ઇન્ટરવ્યૂ માટેનો કોલ આવ્યો એ ભાઈ આપણને મદદ કરવા માગે છે